હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 7 ભાષા અને પ્રત્યાયન. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાષા અને પ્રત્યાયન ગદ્યની ચર્ચા કરી રહ્યા હતા. ભાષા વિશે આપણે જે સેશનમાં એટલે કે અગાઉ ચેપ્ટરમાં આપણે ભાષા વિશે વાત કરી અને આજે હવે આપણે પ્રત્યાયન વિશે વાત કરવાના છે. ભાષા વિશે આપણે જોયું, ભાષાની વ્યાખ્યાને લક્ષણો જોયા, ભાષાની વ્યાખ્યા જોઈ. ત્યારબાદ આપણે વાણી વિકાસ કેવી રીતે થાય, નાનું બાળક છે એનું ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું હતું કે વાણી જે છે, ભાષા જે છે એની શરૂઆત કેવી રીતે થાય. ત્યારબાદ વાણી વિકાસના સિદ્ધાંતો વિશે આપણે વાત કરી હતી કે વાણી જે છે એનું ઉદ્ગમ સ્થાન વાતાવરણ હોઈ શકે, જન્મજાત સહજ સિદ્ધાંત હોઈ શકે એટલે કે જન્મજાત વાણીનો વિકાસ થાય છે. પછી ત્યારબાદ આપણે બીજો ટૉપિક બોલવાની ક્રિયા અને વાણીની જે ભૂલો હતી, બોલવાની જે ક્રિયા છે એ ક્રિયા તદુપરાંત જે વાણીમાં ભૂલો છે, ક્યારે ક્યારે ભૂલો થાય એ ભૂલો વિશે પણ વાત કરી હતી. અને ભાષા અને વિચારનો સંબંધ કે ભાષા જે છે એનું ઉત્પત્તિ થાય તો વિચારોથી થાય, વિચારો આવે મગજમાં એટલે કંઈક બોલવા માટે આપણે પ્રેરાઈએ અને બોલતા આવડતું હોય એટલે જ વિચારો આવે. આ રીતે ભાષા અને વિચાર વચ્ચેના રિલેશન જે હતા એ વિશે પણ આપણે વાત કરી હતી. હવે આજે આપણે વાત કરવાના છે પ્રત્યાયન વિશે. તો સૌથી પહેલાં તો પ્રત્યાયનની એક બે વ્યાખ્યા છે એ આપણે જોઈ લઈએ. ત્યારબાદ પ્રત્યાયન વિશે ડિટેલમાં વાત કરીશું. તો પ્રત્યાયન એટલે શું? તો એમાં એવું કહેવામાં આવ્યું છે, પ્રત્યાયન વિશે કહેવામાં આવ્યું છે, પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન. કે પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા. પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા. એટલે કે એક વ્યક્તિ દ્વારા સંદેશો આપવો અને બીજી વ્યક્તિ દ્વારા એ સંદેશાને લેવો, એ જે પ્રક્રિયા છે એ છે પ્રત્યાયન. પ્રત્યાયન એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા. બીજી વ્યાખ્યા આપતા કીધું છે કે પ્રત્યાયન એટલે શું? તો કે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં, એટલે કે વિચારનું અર્થાત તો અર્થનું સંક્રમણ કરવું, ભેગું કરવું અથવા તો તેને સમજવું. એ જે બાબત જે તે વસ્તુ આપણી પાસે, જે તે વિચાર આપણી પાસે છે એને એકબીજાને આપવા માટે જે સાધનરૂપ બનતી ક્રિયા છે એ છે પ્રત્યાયન. ત્રીજું, પ્રત્યાયન વડે આપણે કોઈ વ્યક્તિ કે જૂથ સાથે સામાન્યતા સ્થાપવા માંગીએ છીએ. આપણા વિચારો, માહિતી, લાગણી કે મનોવલણો વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે પ્રત્યાયન દ્વારા શું કરીએ છીએ કે વ્યક્તિ કે જૂથ સાથે આપણે સામાન્યતા સ્થાપવા માંગીએ છીએ. કોઈની સાથે આપણે ચર્ચા વિચારણા કરવા માંગીએ છીએ અને આપણી પાસે જે વિચારો જે છે, જે માહિતી છે, જે લાગણી છે, મનોવલણો જે છે એ બધું જ આપણે શું કરીએ છીએ, બીજાને આપવા માટેના પ્રયત્ન કરીએ છીએ, વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રત્યાયનમાં ઓછામાં ઓછો એક પ્રેક્ષક હોય, સંદેશો મોકલનાર વ્યક્તિ, અને બીજો એક ગ્રાહક છે કે સંદેશો ઝીલનાર વ્યક્તિ હોય છે. પ્રત્યાયન માટે બે વ્યક્તિ અવેલેબલ હોય, એક સંદેશો મોકલનાર એટલે કે એક બોલનાર અને બીજો ઝીલનાર એટલે કે સાંભળનાર. એ આપણને ખબર છે. હું તમારી સાથે પ્રત્યાયન કરું છું એટલે વાતચીત કરું છું તો આપણે બે જણ છે. એક હું છું જે તમને કહું છું અને તમે છો જે તમે મને સાંભળો છો. આમ પ્રત્યાયનમાં બે વ્યક્તિ હોય છે, એક સંદેશો આપનાર અને બીજો ઝીલનાર. વક્તા અને શ્રોતા, લેખક, વાચક, પ્રદર્શક, દર્શક ઓછામાં ઓછા એ સંદેશા પૂરતા માનસિક રીતે જોડાયા હોય છે. કેટલાક પ્રત્યાયનોના માહિતીલક્ષી હોય છે, કેટલાક પ્રત્યાયનો માહિતીલક્ષી હોય છે, બીજા કેટલાક મનોરંજક હોય છે. ટેકનોલોજીના વિકાસ સાથે ફેક્સ, ઈમેલ, વોઇસમેલ, SMS જેવા પ્રત્યાયનના નવા માર્ગો હવે પ્રાપ્ત થયા છે. સારા પ્રત્યાયનનું ધ્યેય એક પક્ષ વ્યક્તિથી વિચાર કે અર્થ એ જ રૂપમાં બીજા પક્ષ વ્યક્તિના મનમાં પહોંચાડવાનું છે. હવે પ્રત્યાયનની જે આખી પ્રક્રિયા છે એના વિશે પ્રસ્તુત પેરેગ્રાફની અંદર વાત કરવામાં આવી છે. કઈ રીતે? તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પ્રત્યાયનમાં ઓછામાં ઓછા બે પ્રેક્ષકો હોય, એક સંદેશો મોકલનાર ને બીજો લેનાર. હવે એમાં બે જે વ્યક્તિ હોય એમાં એક વક્તા હોય ને બીજો કોણ હોય? શ્રોતા. એક બોલનાર હોય અને એક સાંભળનાર. શ્રોતા કોણે કહેવાય? તો કે સાંભળનારને, અને વક્તા કોણે કહેવાય? તો કે બોલનારને. બીજું હોય લેખક અને એક વાચક.
એક પુસ્તક લખે છે તો બીજો વ્યક્તિ જે છે એ પુસ્તક વાંચે છે. આમ બે વ્યક્તિ થયા, પ્રદર્શક અને દર્શક. એક પ્રદર્શક એટલે કે મનોરંજન કરાવનાર અથવા તો નાટક બતાવનાર એક પ્રદર્શક હોય અને બીજો હોય દર્શક એટલે કે જોનાર. એક નાટક ભજવનાર હોય તો બીજો નાટક જોનાર હોય. આમ ઓછામાં ઓછા બે સંદેશા પૂરતા માનસિક રીતે જોડાયેલા હોય છે. આમ ઓછામાં ઓછી બે વ્યક્તિઓ જે છે એ માનસિક રીતે પ્રત્યાયન માટે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર બે વ્યક્તિ ઓછામાં ઓછા એકબીજા સાથે જોડાયેલા હોય છે. કેટલાક પ્રત્યાયનો માહિતીલક્ષી હોય છે અને બીજા કેટલાક મનોરંજક હોય છે. એટલે કે પ્રત્યાયન જે છે બે પ્રકારનું હોય. કેટલાક એવા હોય કે એ મનોરંજન માટે હોય, એન્જોઈંગ માટે હોય, અને બીજું હોય એ શું હોય, માહિતીલક્ષી હોય. એટલે કે કંઈક અગત્યની વાતચીત હોય, જ્ઞાનરૂપ હોય, એવી રીતે. આ રીતે આપણી સાથે એટલે કે આપણી પાસે આ રીતે બે પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. એક એન્જોય માટે હોય એ પ્રકારનું હોય અને બીજું હોય એ માહિતીલક્ષી હોય. ટેકનોલોજીનો વિકાસ થયો એટલા માટે આપણી પાસે ફેક્સ, ઈમેલ, વોઇસમેલ, SMS જેવા પ્રત્યાયનના નવા માર્ગો હવે પ્રાપ્ત થયા છે. પહેલાં ફેસિલિટી નહોતી, પહેલાં આપણી પાસે આટલી બધી સુવિધા ઉપલબ્ધ નહોતી, ત્યારે માત્ર ને માત્ર નાટક ભજવનાર, નાટક જોનાર એમ એ પ્રકારના જ પ્રત્યાયન થતા હતા. પરંતુ હવે શું થયું, તો હવે આપણી પાસે બધી બહુ ઘણી ફેસિલિટી આવી. મેલ છે, વોઇસમેલ છે, ઈમેલ છે, વગેરે દ્વારા પણ આપણે સંદેશાઓની આપ-લે કરી શકીએ છીએ. એટલે આપણી પાસે હવે ઘણા નવા માર્ગો પ્રાપ્ત થયા છે. સારા પ્રત્યાયનનું ધ્યેય એક પક્ષ વ્યક્તિથી વિચાર કે અર્થ એ રૂપમાં બીજા વ્યક્તિને મનને પહોંચાડવાનું છે. એટલે કે જે સારું પ્રત્યાયન છે એનું એક જ ધ્યેય હોય છે, એનો એક એમ હોય છે કે એક વ્યક્તિ દ્વારા કંઈક સારા વિચારો અન્ય વ્યક્તિને પહોંચાડવા. પ્રત્યાયનમાં સંદેશાઓનો પ્રવાહ સરળ રીતે વહે તો અસરકારક ગણાય. એમાં અવરોધો આવે તો વ્યક્તિ વચ્ચે ગેરસમજને પરિણામે હાનિ થાય. હવે આપણે ઘણી વખત આપણી સાથે પણ એવું થતું હોય છે કે પ્રત્યાયન જે છે ને એટલે કે વાતચીત જે છે ને એક એવી વસ્તુ છે કે જો સામેવાળી વ્યક્તિ એને સમજવામાં ભૂલ કરે અથવા તો આપણે કંઈક બોલવામાં ભૂલ કરીએ, આપણો કહેવાનો ઇન્ટેન્શન કંઈક હોય અને કહેવાઈ જાય બીજું, અને સામેવાળી વ્યક્તિને આપણે કહેવા કંઈક બીજું માંગતા હોય અને એનાથી કંઈક બોલાઈ જાય બીજું, તો શું થાય, બે વ્યક્તિ વચ્ચે ગેરસમજ પણ ઊભી થાય. આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કેવા મતલબથી કીધું હોય અને આપણે જે મતલબથી કીધું હોય, જે અર્થરૂપે આપણે સામેવાળી વ્યક્તિને વાત કરતા હોય એ એનો અર્થ જુદી રીતે લેતા હોય, તો આપણે એની વચ્ચે તણાવ ઉત્પન્ન થતો હોય છે. એટલે કે આપણે એની સાથે ગેરસમજને કારણે શું થાય છે, તો કે આપણે અબોલા થતા હોય છે અથવા તો એકાબીજીના મનદુખ થતા હોય છે. એવું આપણી સાથે પણ ઘણી વખત થતું હોય છે. આમ જો આ રીતે થતું હોય, સંદેશાઓનો પ્રવાહ સરળ રીતે વહે તો એ અસરકારક ગણાય, અને જો અવરોધો આવે તો તો વ્યક્તિ વચ્ચે ગેરસમજ પણ ઊભી થાય. પ્રત્યાયનમાં પ્રતિમાન એટલે કે મોડલમાં તેના 7 તબક્કા. આ પ્રસ્તુત મોડેલ જે છે ને, આ પ્રતિમાન આપેલું છે એટલે કે મોડલ આપેલું છે, એના જે તબક્કા ગણાવ્યા છે પ્રત્યાયન માટેના જે તબક્કા એટલે કે સ્ટેપ, જે સ્ટેપ વાઇઝ વાતચીત થતી હોય છે, એ વાતચીત કરવાની જે આખી પ્રોસેસ છે એના સરસ રીતે આપણને ગોઠવીને એના તબક્કા દર્શાવ્યા છે, એના સ્ટેપ બતાવ્યા છે કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કાર્ય થતું હોય છે. જો સૌથી પહેલું છે વિચારનું ઉદ્ગમ સ્થાન. સૌથી પહેલાં શું થાય તો કે વિચાર આવે. બીજું સાંકેતાકન, સંકેતો દ્વારા આપ-લે કરવું. ત્રીજું તૈયાર થયેલો સંદેશો તૈયાર થાય. 4 માધ્યમનો ઉપયોગ, જે તે માધ્યમ દ્વારા સંદેશો મોકલવો એનો ઉપયોગ કરવો. પ્રતિપુષ્ટિ કરવી, એમાં પ્રતિપુષ્ટિ કરવી એટલે કે એના અર્થને સમજવો. સંદેશાનો ગ્રાહક, સંદેશો લેનાર વ્યક્તિ જે છે એ રિસીવર, અને છેલ્લે વિસંકેતન અને છેલ્લે એક્સેપ્ટ કરવું. તો આ રીતે જે છે એ શું થાય, તબક્કા વાઇઝ સંદેશો જે છે એ આગળ સ્ટેપ બાય સ્ટેપ જતો હોય છે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ પાસે. સંદેશાની શરૂઆત કે પહેલ કરનાર વ્યક્તિને વિચાર ઉદ્ભવે છે. હવે આખું જેનું આ જે નામ આપેલા છે 7 પ્રતિમાન જે તબક્કા છે એને ડિટેલમાં દર્શાવવાનો અહીંયા સરસ મજાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શું કહે છે કે સંદેશાની શરૂઆત કે પહેલ કરનાર વ્યક્તિને વિચાર ઉદ્ભવે છે. સૌથી પહેલાં શું થાય તો કે પહેલાં વિચાર આવે. સંદેશાની શરૂઆત કે પહેલ કરીએ તો સૌથી પહેલાં શું થાય, વ્યક્તિને વિચાર આવે. બરાબર, વિચાર
આવે. વિચારનું ઉદ્ગમ સ્થાન, કે સૌથી પહેલાં શું થાય, સંદેશાની શરૂઆત કે પહેલ કરનારને સૌથી પહેલાં શું ઉદ્ભવે, વિચાર ઉદ્ભવે. એ વિચાર અન્યને પહોંચાડવાનો આશય એનામાં ઊભો થાય. હવે એનો વિચાર આવે કે મને જે વિચાર આવ્યો છે એ બીજા સુધી હું પહોંચતો કરું. દાખલા તરીકે વેપારી ગ્રાહકને મોંઘો સાબુ વેચવા માંગે છે, તે પોતે અથવા બીજી વ્યક્તિની મદદથી સંદેશો મોકલે છે. દાખલા તરીકે, આ સાબુ ચામડીનું પોષણ કરશે. વિચારને યોગ્ય સંકેતોમાં એટલે કે મુખભાવ વડે કે હાવભાવ વડે અન્ય રીતે ઢાળે છે. તે પોતાના આશય અને કૌશલ્ય સંદેશાનું સ્વરૂપ ઝીલનારની વિશિષ્ટતા અને સંજોગો મુજબ મોકલવાની રીત કે માધ્યમ પસંદ કરે છે. દાખલા તરીકે, તે મહિલા ગ્રાહકને કહે છે, આ સાબુ ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે. એ જ રીતે જો શ્રોતાઓ ગુજરાતી ભાષી હશે તો વક્તા કૂતરા ઉપર સસલું આવ્યું એમ ગુજરાતી ભાષાના સંકેતોનો ઉપયોગ કરશે. પણ જો શ્રોતાઓ હિન્દી ભાષી હશે તો વક્તા કુત્તે પે સત્સા આયા એમ હિન્દી ભાષાના સંકેતો વાપરશે. હવે સૌથી પહેલાં સંદેશાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ઉદ્ભવ આવે અને પછી જે વિચાર આવે, વિચાર ઉદ્ભવે છે વ્યક્તિને, અને જે વિચાર આવ્યો છે તે અન્યને પહોંચાડવાનો, અન્યને એ સંદેશો પહોંચાડવાનો આશય એના મનમાં ઊભો થાય છે. અને એમ થાય છે જે વિચાર આવ્યો છે એ વિચાર હું બીજા સુધીને પહોંચાડું. તો એના માટે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ વેપારી હોય એ ગ્રાહકને મોંઘો સાબુ વેચવા ઈચ્છતા હોય તો એ શું કરશે, બીજી વ્યક્તિની મદદથી સંદેશો મોકલશે અને સારું બોલશે કે આ ચામડીને પોષણ આપે, આ સાબુ આ રીતે સારો છે, આ સાબુનો આ યુઝ છે વગેરે વગેરે દ્વારા, શબ્દો દ્વારા શું કરશે, સામેવાળી વ્યક્તિ સાબુ ખરીદે એ માટેના એ સંકેતાકન રૂપ એટલે કે સંકેતો દ્વારા એ પ્રયત્ન કરશે. એને કહેવાય સંકેતાકન, કે એ ગમે તેમ કરીને સામેવાળી વ્યક્તિને વહેંચવાનો પ્રયત્ન કરશે. અને બીજું, જો એ હિન્દી ભાષી હશે તો એને હિન્દી ભાષામાં સમજાવશે, અને ગુજરાતી હશે તો એને ગુજરાતી ભાષામાં સમજાવશે. આમ એ શરૂઆત કરશે. અને જો કોઈને જાણ ન કરવી હોય, જો બાકીના લોકોને ગુજરાતી ભાષીને ગુજરાતીમાં સમજાવ્યું, હિન્દી ભાષીને હિન્દીમાં સમજાવ્યું, અને એનો આશય એવો છે કે મારે બીજા વ્યક્તિને નથી કહેવું, તો એ શું કરશે, જો બાકીના લોકોને સંદેશાની જાણ ન કરવી હોય તો બે જણા એકબીજાના કાનમાં ઘૂસપૂસ કરશે. જો સંદેશો ગ્રામીણોના મોટા ટોળાને આપવાનો હોય તો વક્તા ગામડામાં વપરાતી બોલીમાં મોટા ઘાંટા પાડીને સંદેશો આપશે. હવે સંદેશો આપવાની અલગ અલગ રીત હોય. અહીંયા એવું દર્શાવ્યું છે કે જો મારે સંદેશો આપવો હોય, બે જણ હોય અને ત્રીજી વ્યક્તિને ખબર ના પડે એ રીતે વાત કરવી હોય, એટલે એ રીતે એની પાસે મેસેજ પહોંચાડવો હોય તો શું કરવાનું, તો કે કાનમાં ધીમે ધીમે વાત કરવી. એ આપણે બધા જ કરતા હોઈએ છીએ. પછી બીજી વસ્તુ કે જો સંદેશો કોઈ ગામડામાં આપવો હોય, ગામડાના મોટા ટોળાને આપવો હોય તો શું કરશે, ગામડાની બોલી યુઝ કરશે અને મોટા ઘાટા પાડીને એટલે કે જોરથી બોલીને એ સમજાવશે. જાસૂસો પરદેશમાં થતી રાજકીય હિલચાલો અંગેની માહિતી પોતાના દેશમાં ગુપ્ત રીતે પહોંચાડવા માટે ખાસ ગુપ્ત સંકેતોનો ઉપયોગ કરે છે. એટલે આ જે પ્રત્યાયન છે ને, આ પ્રત્યાયન બહુ મોટું પહોળું છે. માત્ર ને માત્ર બોલીને જ પ્રત્યાયન થાય એવું જરૂરી નથી. શાંતિથી ગુપસુપ કરીને પણ થાય અને ગુપ્તચર રીતે પણ થાય. હવે આપણા દુશ્મન જે દેશ છે ત્યાં શું પરિસ્થિતિ છે એ મારે અહીંયા પહોંચાડવી હોય તો ગુપ્તચરો છે એ ગુપ્તચરો શું કરશે, તો કે છાનામાના કોઈને ખબર ન પડે એ રીતે ગુપ્ત રીતે માહિતી એ પહોંચાડશે. ગુપ્ત સંકેતોનો, એવા અમુક સંકેતો એ લોકોએ નિશ્ચિત કર્યા હોય, એ સંકેતો દ્વારા શું થશે, માહિતી આપશે. ત્યારબાદ છે સંકેતોમાં ઢાળેલો સંદેશો મૌખિક ઉચ્ચારણના માધ્યમ વડે લેખિત માધ્યમના સ્વરૂપમાં કે અન્ય રીતે મોકલવામાં આવે છે. હવે જે સંકેતો છે એ સંકેતો દ્વારા જે આપવામાં આવે છે માહિતી, એ માહિતી જે સંદેશો છે એ અલગ અલગ રીતે, સૌથી પહેલાં તો મૌખિક ઉચ્ચારણના માધ્યમ વડે બોલીને, પછી લખીને મેં તમને કીધું એમ, અને એક ઈશારા દ્વારા એ રીતે પણ સંદેશા આપવામાં આવે છે. સંદેશાના વાહનના માધ્યમને પ્રણાલી, ચેનલ પણ કહેવામાં આવે છે. જે સંદેશાના માધ્યમ છે એને એક ચેનલ કહેવાય, એટલે કે એક માધ્યમ કહેવાય, પ્રણાલી કહેવાય. પ્રણાલીની પસંદગી સંદેશ મોકલનાર પ્રેક્ષક નક્કી કરે છે. વ્યક્તિગત સંદેશ માટે મોટે ભાગે મુલાકાત અને અનૌપચારિક વાતચીતનો ઉપયોગ થાય છે. સંસ્થાઓમાં ઔપચારિક સંદેશાઓ પત્ર, પરિપત્ર, નોટિસ, બોર્ડની સૂચનાઓ, છાપેલું માહિતી અને સૂચનાપત્રક વગેરે માધ્યમો દ્વારા અપાય છે. હવે
આ જે પ્રણાલી છે એ પ્રણાલીની પસંદગી સંદેશો મોકલનાર પ્રેક્ષક નક્કી કરે છે અને વ્યક્તિગત સંદેશા મોટે ભાગે મુલાકાત કરીને, અનૌપચારિક વાતચીત કરીને અથવા તો સંસ્થાઓમાં જો ઔપચારિક જનસંખ્યાને સંદેશો પહોંચાડવા માટે ભીત ઉપરના લખાણો, પોસ્ટરો, વર્તમાનપત્રોથી જાહેરાત કરીને, પ્રેસ નોટનો ઉપયોગ કરીને પણ માહિતી પહોંચાડવામાં આવે છે. અને અર્થપૂર્ણ સંદેશો ગ્રાહક જે રિસીવર છે તેને પહોંચે તે પહેલાં એમાં વપરાયેલા પ્રતીકનું વિસંકેતન થવું જોઈએ, જેથી એનો અર્થ સમજાય. દાખલા તરીકે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ છે એવી જાહેરાત વાંચ્યા પછી એ ફ્લોરાઇડ શું છે તેનો અર્થ એ અને મહત્ત્વ સંતોષકારક રીતે સમજાય એ જરૂરી છે. ફ્લોરાઇડ એ સંકેતનું રહસ્ય ખુલે નહીં ત્યાં સુધી તે માણસ છે, પ્રાણી કે જળ પદાર્થ છે તે સમજાય નહીં. ફ્લોરાઇડનો અર્થ કે તેની અસર ન સમજાય તો મારે આ ટૂથપેસ્ટ શા માટે લેવી એવો પ્રશ્ન ઊભો જ રહે. ગ્રાહકનું ધ્યાન, તેનું સામાન્ય જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય અને અનુકૂળ મનોવલણો તેને અર્થ સમજવામાં ઉપયોગી બને છે. હવે જુઓ, સંદેશ જે પ્રત્યાયન જે છે ને એના બીજા અમુક બતાવ્યા પ્રસ્તુત પેરેગ્રાફની અંદર, કે માત્ર ને માત્ર કહેવાનો અર્થ અહીંયા એવો છે, આ પેરેગ્રાફની અંદર જે તે માહિતી આપી છે એમાંથી એવું તારણ નીકળે છે કે જે તે માહિતી છે જે પ્રત્યાયન જે છે એટલે કે વાતચીત કરવાની રીત, વાતચીત કરવાની પદ્ધતિ જે છે એ માત્ર બોલીને નહીં પરંતુ મૌખિક રીતે, એટલે કે બોલીને તો ખરું જ, સાથે સાથે લેખિત અને ઇશારા દ્વારા ગુપ્ત રીતે પણ માહિતી પહોંચાડવામાં આવે છે. તદુપરાંત તમે અમુક સંસ્થાઓમાં જાઓ તો નોટિસ બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવે છે, પછી પોસ્ટરો આપીને, વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને, એ રીતે અલગ અલગ રીતે એ માહિતી જે છે એ આપવામાં આવે છે, જે છે સાંકેતાકન. પછી છે બીજું આવ્યું વિસંકેતાકન થવું જોઈએ. એટલે કે વિસંકેતાકન થવું એટલે કે મેં માહિતી પ્રાપ્ત કરી છે, હું રિસીવર છું, પરંતુ એ માહિતીની સંપૂર્ણ માહિતી મારી પાસે હોવી એ છે વિસંકેતાકન. હવે મેં એક ટૂથપેસ્ટ લીધી છે, ટૂથપેસ્ટની અંદર એવું લખ્યું છે કે આમાં ફ્લોરાઇડ છે એવી મેં જાહેરાત વાંચી છે, પરંતુ મને એ ફ્લોરાઇડ શું છે એનો અર્થ ખબર હોવી જોઈએ અને મને સંતોષકારક રીતે સમજાશે તો જ એ જરૂરી બનશે. સંતોષકારક રીતે સમજાય એ જરૂરી છે. ટૂંકમાં કે મને જે તે માહિતી મારી પાસે આવી છે એ મને સંપૂર્ણ રીતે સમજાવી જોઈએ. ફ્લોરાઇડ એ સંકેતનું રહસ્ય ખુલે નહીં ત્યાં સુધી તે માણસ છે, પ્રાણી છે, જળ પદાર્થ છે તે સમજાય નહીં. ફ્લોરાઇડનો અર્થ એટલે કે આ ફ્લોરાઇડ વિશે માહિતી જાહેરાતમાં આવી કે આ ટૂથપેસ્ટની અંદર ફ્લોરાઇડ છે, પરંતુ જ્યાં સુધીને આપણી પાસે માહિતી નથી આવી ત્યાં સુધી આપણને શું લાગે કે આ ફ્લોરાઇડ શું છે, માણસ છે, કોઈ પ્રાણી છે કે પક્ષી છે કે જળ પદાર્થ છે કે શું છે, તેનો અર્થ ન સમજાય તો આ ટૂથપેસ્ટ શા માટે લેવી, બરાબર. આ વસ્તુ વિશે આપણને માહિતી જ નથી તો એ માહિતી શા માટે ખરીદવી. મને કોઈ વસ્તુનો અર્થ જ નથી ખબર કે આમાં આ સારો ગુણ વપરાયો છે, આ વસ્તુની અંદર આ વપરાયેલો એક સારો એવો તત્વ એમાં વપરાયું છે, પણ એ તત્વ વિશે મને માહિતી જ નથી તો એનો અર્થ શું, એ મારે શું કામનું. એટલા માટે ગ્રાહકોનું ધ્યાન, તેનું સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ, કૌશલ્ય અને અનુકૂળ મનોવલણોનો અર્થ સમજાય તે રીતે ઉપયોગી બને છે. મોટે ભાગે સંદેશો મળ્યા પછી કે તે સમજ્યા પછી તેને ઝીલનાર વ્યક્તિ જે છે એ વિશિષ્ટ વર્તન કે પ્રતિભાવ આપે છે, તેને પ્રતિપુષ્ટિ કહેવાય. હવે મોટે ભાગે જે સંદેશો મળ્યો તેને સમજ્યા, તેને ઝીલનાર વ્યક્તિ કે વર્તન જે પ્રતિભાવ આપે છે, જે એક્સેપ્ટ કરે છે, એને શું કહેવાય? પ્રતિપુષ્ટિ કહેવાય. દાખલા તરીકે પ્રેક્ષક તરફ ધ્યાન આપે, ડોકું ધૂણાવે, તાળીઓ પાડે, અગત્યના સંદેશા વખતે ગંભીર બને અને રમૂજ સાંભળીને હસવા માંડે વગેરે. હવે સંદેશો ત્યાં સુધીને પહોંચ્યો કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો કે પ્રેક્ષક તરફ ધ્યાન આપે, પછી બીજું કે કંઈક વાતચીત ચાલતી હોય તો એને સમજાય તો એ ડોકું ધૂણાવે એટલે કે ડોકું હલાવે, પછી એને કંઈક જરૂરી લાગે ત્યાં તાળી પાડે, અગત્યના સંદેશ વખતે ગંભીર બની જાય, કોઈના મરણની વાત ચાલતી હોય અને એ સમયે તાળી પાડે તો સમજવું કે એ વાતને સમજ્યો નથી, જે મારે વિસંકેતાકન છે, જે વસ્તુ મારે સમજાવી છે એ સામેવાળી વ્યક્તિ સુધીને પહોંચી નથી. પછી જ્યારે ગંભીરતા લેવી જેવી હોય ત્યારે એ વ્યક્તિ જે છે એ ગંભીર બને અને જ્યારે કોમેડી કંઈક ચાલતું હોય ત્યારે એ રમૂજ કરે એટલે કે આનંદિત થાય, ત્યારે સમજવું કે એ શું થયું છે, એને સંદેશો ત્યારે પ્રતિપુષ્ટિ થઈ છે, એટલે કે વાતને બરાબર સમજ્યો છે. એટલે કે જે કહેવાનો અર્થ છે એવો છે કે જે માહિતી આપણે પહોંચાડવી છે એમાં એ રિસ્પોન્સ આપે એટલે સમજવું કે આ વ્યક્તિ જે છે એ માહિતી સુધીને પહોંચ્યો છે, એને પ્રતિપુષ્ટિ થઈ છે.
શાયરીના શ્રોતાઓ જીવો જીવો બોલી ઉઠે છે કે ગુજરાતી નાટકના પ્રેક્ષકો કોઈ સંવાદ કે ગીતને વંશ મોર આપે વગેરેની પ્રતિપુષ્ટિ કહેવાય. એટલે સમજી જવું કે જ્યારે આવા રિસ્પોન્સ મળે ત્યારે સમજી જવું કે ના, ચલો એને પ્રતિપુષ્ટિ થઈ છે, એને એ વાત બરાબર મગજમાં ઉતરી છે. પ્રતિપુષ્ટિ દર્શાવે છે કે સંદેશ મોકલનાર જે સેન્ડર છે તે સંદેશો આપવામાં કેટલો સફળ થયો. હવે આ પ્રતિપુષ્ટિની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે કે આપણે જજમેન્ટ લઈ શકીએ કે સામેવાળી વ્યક્તિ છે આપણી વાતને કેટલે હદ સુધીને એ સમજી શક્યો છે. બરાબર. પ્રત્યાયનની અંદર, વાતચીતની અંદર સામેવાળી વ્યક્તિ આપણી વાત કેટલી હદે એ વ્યક્તિ આપણી વાતને સમજી છે એ સમજવા માટે એક આ બેસ્ટ પ્રતિપુષ્ટિ જે છે એ બેસ્ટ વસ્તુ છે કે જ્યારે એ આપણને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે એટલે સમજવું, મારે કંઈક વાત કહેવી છે અને મને પોઝિટિવ રિસ્પોન્સ મળે છે એટલે મારે સમજવું કે મારે તમને જે કહેવાનો અર્થ જે છે, હું જે રીતે મારે તમને જે કહેવું છે એ તમે બરાબર સમજ્યા છો. પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો, એના 4 લક્ષણો છે મુખ્યત્વે. પ્રત્યાયનના મુખ્યત્વે 4 લક્ષણો છે. કયા કયા? તો ગતિશીલતા, એક છે ગતિશીલતા, બીજું જટિલતા, ત્રીજું તંત્રનું સ્વરૂપ અને ચોથું કારણ કાર્ય સ્વરૂપ. તો હવે પ્રત્યાયન પ્રક્રિયાના જે 4 લક્ષણો છે એ 4 લક્ષણો વિશે વાત કરીએ. તો ગતિશીલતા. ગતિશીલતા એ શું છે? પ્રત્યાયનનો ગતિશીલ પ્રવાહી હોય છે. પ્રત્યાયનો ગતિશીલ એટલે કે પ્રવાહી હોય છે. ગતિશીલ એટલે કે ગતિ કરવી, આવજા કરવું, જતું આવવું રહેવું, એવો અર્થ એનો થાય. ગતિશીલતા એટલે કે જવું આવવું એટલે કે આવજા કર્યા કરવી. તો પ્રત્યાયન જે છે ને એ કેવું છે? આવજા કર્યા કરે છે. એ પ્રવાહી હોય છે. એટલે કે જે રીતે નદીનો પ્રવાહ જે હોય છે એ કેવો હોય છે? જલ્દી જતો રહે છે, ફટાફટ આવી જાય છે, એ રીતનું. અહીંયા પ્રત્યાયન પણ કેવું છે? ગતિશીલ છે, પ્રવાહી રૂપ છે. એટલે કે સંદેશાઓ કે તેના અર્થો સતત બદલાતા રહે છે. સમાચારમાં, પ્રચારની ઝુંબેશમાં કે જાહેર ખબરોમાં કંઈક નવું આવતું જ રહે છે. સંદેશા એ જ હોય પણ નવા શ્રોતાને જુદી રીતે લાગુ પડે છે. બાળકને દોડ ન કર એમ કહીએ ત્યારે તેને ઈજા અકસ્માતથી બચાવવાનો અર્થ હોય છે, પણ પ્રૌઢ વ્યક્તિને દોડાદોડ ન કરો કહીએ તો ત્યારે તેને તણાવ અને ચિંતાથી બચવાનું સૂચન હોય છે. હવે જુઓ, બહુ સરસ વાત અહીં સમજાવી છે કે પ્રત્યાયન જે છે ને એ ગતિશીલ છે. સૌથી પહેલાં તો આરોહ અવરોહવાળું છે. તેના સંદેશાઓ છે એ સંદેશાઓનો અર્થ સતત બદલાતો રહે છે. ગતિશીલ હોવું એટલે કે એ જે માહિતી મારે તમારા સુધી પહોંચાડવી છે એ માહિતીનો માત્ર એક જ અર્થ નથી થતો, એના અનેક અર્થ થતા હોય છે. એનું બેસ્ટ ઉદાહરણ આપ્યું કે આપણે હવે દોડાદોડ ન કરો એવું 2 વ્યક્તિને કહેતા હોય. એક નાના બાળકને કહેતા હોઈએ કે દોડાદોડ ન કર, એ વખતે આપણો ઇન્ટેન્શન એને કહેવા માટેનો જુદો હોય, અને એક ઉંમરવાળી વ્યક્તિને કહીએ કે તમે દોડાદોડ ન કરો ત્યારે પણ આપણે એને શું કહેવાઈએ છીએ એનો ઇન્ટેન્શન જુદો હોય. આમ આપણા 2 વખતે જ્યારે ઇન્ટેન્શન જુદા હોય એટલે આપણે એમ કહી શકીએ કે પ્રત્યાયનની જે પ્રક્રિયા છે, બોલવાની જે પ્રક્રિયા છે એ ગતિશીલતા રૂપ છે. એટલે કે પ્રવાહી સ્વરૂપ છે કે મારે તમને કંઈક કહેવું છે પણ એ દરેક વખતે એનો સેમ મિનિંગ નથી હોતો. હવે નાનું છોકરું હોય તો આપણે એને કહીએ કે બેટા દોડાદોડ ન કરીશ. ઘરમાં દોડતું હોય તો આપણે એને ટોકીએ. આપણે કયા હેતુથી એને ટોકીએ કે એ પડી જશે તો એને વાગશે ને ઈજા થશે, એ હેતુથી આપણે કહેતા હોઈએ. જ્યારે આપણે કોઈ મોટી ઉંમરની વ્યક્તિને કહીએ કે ભાઈ હવે તમારી ઉંમર થઈ ગઈ, તમે હવે દોડાદોડ ન કરો, તો એનો ઇન્ટેન્શન આપણો કેવો હોય કે એમને દોડાદોડ ન કરવો કહીએ ત્યારે તેને ચિંતાથી બચવાનું સૂચન હોય. હવે તમે ઘણી વખત કહેતા હોઈએ કે આપણે મોટા થઈ જઈએ એટલે બાળકો મોટા થઈ જાય એટલે પોતાના મમ્મી પપ્પાને ઉંમર થઈ ગઈ હોય કે વડીલ દાદા હોય, બા હોય, એની ઉંમર થઈ ગઈ હોય એટલે એને છોકરાઓ ટોકતા હોય કે બાપુજી હવે તમે ખોટી દોડાદોડ ન કરો, અમારી માટે હવે તમે ખોટી દોડાદોડ ન કરો. તો એ દીકરાઓનો ઇન્ટેન્શન એવો હોય કે તમારી હવે ઉંમર થઈ ગઈ છે, હવે તમારે આરામ કરવાની જરૂર છે, આટલા વર્ષો તમે ઘણી ચિંતા કરી, હવે તમે ચિંતા કરવાનું બંધ કરી દો, એવો એમનો ઇન્ટેન્શન હોય છે. એટલા માટે મોટી વ્યક્તિને એટલા માટે દોડાદોડ ન કરવાનું નથી કહેતા કે તમે પડી જશો તો તમને ઘરમાં વાગશે. એ દોડાદોડ અલગ છે. અને આ રીતે કામધંધો કરવા માટે જે મોટી ઉંમરની વ્યક્તિ હોય અને ઉંમર થઈ જાય, છોકરાઓ કમાવા માંડે, છતાં પણ જો બાપુજી કામ કરતા હોય તો એ કહેતા હોય કે બાપુજી હવે તમે દોડાદોડ ન કરો, એટલે કે તમે હવે કામ ધંધો ન કરશો, એવો એમનો ચિંતાથી મુક્ત થવા માટેનો ઇન્ટેન્શન
હોય છે. આમ શબ્દ એક જ છે પરંતુ તેના અર્થ અલગ છે. એટલે એમ કહેવી શકાય કે પ્રત્યાયન જે છે એ ગતિશીલ છે, પ્રવાહી સ્વરૂપ છે. જટિલતા બીજું લક્ષણ છે જટિલતા. પ્રત્યાયન જટિલ પ્રક્રિયા છે કેમ કે તેના ઉપર સંદેશો મોકલવાની રીત, સંદેશાઓનો વિષય, વાતાવરણ અને સંદેશો ઝીલનારના લક્ષણોની ભેગી અસર પડે છે. આ પાંચેય ઘટકો અનુકૂળ હોય ત્યારે પ્રત્યાયન સફળ થાય. જટિલતા જટિલ પ્રક્રિયા છે, જડ જેવું છે કેમ કે તેના ઉપર સંદેશો મોકલવાની રીત, સંદેશાનો વિષય કયો છે, વાતાવરણ કેવું છે અને સંદેશો ઝીલનાર વ્યક્તિના લક્ષણો કેવા છે વગેરે ભેગું થતું હોય છે. તંત્રનું સ્વરૂપ. પ્રત્યાયન તંત્રલક્ષી છે. પ્રત્યાયન જે છે એ તંત્રલક્ષી છે એટલે કે પ્રત્યાયન ઉપર વિવિધ પરિબળોની અસર છૂટી રહેતી નથી પણ એ અસરોની આંતરક્રિયા થતી હોય છે. હવે જટિલતામાં જોઈએ 1 મિનિટ. જટિલતા જે છે એમાં એવું કીધું છે કે પ્રત્યાયન જે છે એ જટિલ પ્રક્રિયા છે. હવે એના ઉપર સંદેશો મોકલનાર કોણ છે, એને મોકલવાની રીત કેવી છે, સંદેશાનો વિષય કેવો છે, વાતાવરણ કેવું છે અને સંદેશો ઝીલનારના લક્ષણોની ભેગી અસર પડે છે. આ બધી જ અસર એના ઉપર બધાની ભેગી અસર પડતી હોય છે. હવે આ પાંચેય ઘટકો અનુકૂળ હોય ત્યારે જ પ્રત્યાયન સફળ થાય. હવે પ્રત્યાયન સફળ થવા માટે શું જરૂરી છે તો કે આ બધી વસ્તુ જરૂરી છે. પ્રત્યાયન જટિલ પ્રક્રિયા છે. જો એનામાં આ રીતે જે 5 લક્ષણો 4-5 લક્ષણો જે બતાવ્યા છે કે સંદેશો મોકલનારની રીત, એનો વિષય કેવો છે, વાતાવરણ કેવું છે, સંદેશો ઝીલનારના લક્ષણોની ભેગી અસર પડે છે, બરાબર. આ જે બધી જ વસ્તુઓ છે એ પાંચેય ઘટકો જો અનુકૂળ હોય ત્યારે જ પ્રત્યાયન સફળ બને. બાકી જો આ ઘટકો અનુકૂળ ન હોય તો આ બધી જ વસ્તુ ન હોય, પોઝિટિવ ન હોય તો તેની અસર કેવી બને? નેગેટિવ બને. એટલે કે પ્રત્યાયન જે છે એ કેવું થાય? અસફળ થાય. જ્યારે પ્રત્યાયનને સફળ બનાવવું છે ત્યારે બધી જ વસ્તુ યોગ્ય હોવી જરૂરી છે કે મોકલનાર વ્યક્તિ કેવો છે, સંદેશો મોકલનાર વ્યક્તિ કેવો છે. હવે કોઈને ઘરે આપણે સંદેશો મોકલવા માટે કોઈને મોકલીએ છીએ, કોઈ મેસેજ આપવા મોકલીએ છીએ, પણ જો એની રીત અયોગ્ય હોય, એને ગુસ્સામાં જ બોલવા જોતું હોય તો એ શું કરે છે? સામેવાળી વ્યક્તિને હર્ટ કરીને આવે છે. એટલે આપણું પ્રત્યાયન જે છે એ સફળ થશે નહીં. પછી તંત્રનું સ્વરૂપની વાત કરીએ તો પ્રત્યાયન તંત્રલક્ષી છે એટલે કે પ્રત્યાયન ઉપર વિવિધ પરિબળોની અસર છૂટી રહેતી નથી પણ એ અસરોની આંતરક્રિયા થતી રહે છે. એટલે કે જે પરિબળો છે એની અસર છૂટી રહેતી નથી પણ એ અસરોની આંતરક્રિયા થતી રહે છે. એટલે અંદર જે ક્રિયાઓ જે છે, પ્રત્યાયન જે છે એના જે પરિબળો છે એની અસર જે છે એ છૂટી નથી થતી પરંતુ એની આંતરક્રિયા થતી રહે છે. એટલે કે એક વખતમાં જ કહી ન શકાય કે સામેવાળી વ્યક્તિ બધું જ એક્સેપ્ટ કરી લેશે. આપણે જે પ્રત્યાયન કરીએ છીએ એ સામેવાળી વ્યક્તિ એને બધું એક્સેપ્ટ કરી જ લેશે, જરૂરી નથી, પરંતુ ટુકડે પણ એની અસર થશે. ચોથું, કારણ કાર્ય સ્વરૂપ. પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે. દાખલા તરીકે યુવાન પોતાના પિતાને કહે છે મારે નોકરી નથી જવું. કેવું છે? પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય. પ્રત્યાયન જે છે એનું એક રીઝન પણ હોય અને એનું પરિણામ પણ હોય. હવે રીઝન પણ હોય અને એનું પરિણામ પણ કંઈક આવવાનું હોય. દાખલા તરીકે યુવાન હોય અને પોતાના પિતાને કહે કે મારે નોકરી નથી જવું. આ સંદેશાનું કારણ છે. ઉપરીએ બધાની હાજરીમાં મારું અપમાન કર્યું. આ વાત જાણતા યુવાનના પિતા ઉપર એની અસર થાય છે. તેથી તે પિતા યુવાનને સમજાવે છે. શરૂઆતમાં તો બધાએ ઠપકો સાંભળવો પડે, એમાંથી જ શીખવા મળે. આમ પ્રત્યાયનમાં કારણ અસરનું ચક્ર ચાલતું રહે છે. હવે અહીંયા કે કારણ અને પરિણામ બે વસ્તુ અસર કરે છે. કાર્ય અને કારણ. કાર્ય એટલે કે કામ અને એ કામ પાછળનું કારણ એવું સ્વરૂપ ધરાવે છે. પ્રત્યાયન જે છે એ આ પ્રકારનું સ્વરૂપ ધરાવે છે કે હું છું. હવે હું તમને કહું કે મારે નોકરીએ નથી જવું, હું ધારો કે મારા માતા પિતાને કહું કે નોકરીએ નથી જવું, બરાબર. તો મેં શું દર્શાવ્યું? હું એ દર્શાવું છું સંદેશાનું કારણ. મારે એક કારણ દર્શાવ્યું કે મારે નોકરીએ નથી જવું. ઉપરીએ બધાની હાજરીમાં મારું અપમાન કર્યું કે મારું અપમાન થયું છે એટલે. તો આ વાત જ્યારે મારા પિતા જાણે છે તો એની અસર થાય છે. તેના પિતા પછી પિતા હોય, વડીલ હોય, આપણને સમજાવે કે નોકરીની શરૂઆત હોય ત્યારે તો બધાને ઠપકો સાંભળવો પડે. એટલે આ રીતે શું છે કે એકબીજા સાથે બંધાયેલા છે. કાર્ય છે તો કાર્યની પાછળ કંઈક કારણ પણ રહેલું હોય છે. આમ પ્રત્યાયનમાં કારણ કાર્યનું ચક્ર કેવું છે તો કે
ચાલ્યા કરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યાયનના જે પ્રકારો છે એ પ્રકારો વિશે આપણે આવતા સેશનની અંદર વાત કરીશું.